નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીની અંદર. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના બે સુકોષ કેન્દ્રીય કોષના પ્રકાર વિશેની માહિતી લીધી હતી અને એ બંને પ્રકારો મુખ્યત્વે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ હતા. જ્યારે લેક્ચરનો એન્ડ થયો ત્યારે મેં તમને કીધું હતું કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી અલગ અલગ પ્રકારની અંગિકાઓ વિશેનો અભ્યાસ કરશું. મતલબ કે અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી અંગિકાઓ છે કે જે કોષની અંદર આવેલી છે, એના વિશે આપણે વિસ્તૃત લેવલે ચર્ચા કરશું. અને ચર્ચામાં શરૂઆત આપણે કોષરસ પટલથી કરશું. બરાબર, એવી મેં અલગ અલગ પ્રકારની તમને માહિતી આપી હતી. છેલ્લે અલગ અલગ પ્રકારના વનસ્પતિ કોષ વિશેનો ઘણો બધો અભ્યાસ કર્યો હતો, પ્રાણી કોષનો અભ્યાસ કર્યો હતો, બંને વચ્ચેનો ડિફરન્સનો અભ્યાસ કર્યો હતો. અને બંને કોષની અંદર કયા કયા પ્રકારના ડિફરન્સ છે એના વિશે પણ આપણે માહિતી લીધી હતી. તો હવે આજના લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારની અંગિકાઓ વિશેની માહિતી લેશું. આજના દિવસમાં આપણે કોષરસ પટલ વિશે ભણશું, આવતીકાલે કોષ દિવાલ વિશે અભ્યાસ કરશું. તો કોષરસ પટલ વિશેનો આપણે અભ્યાસ કરતા પહેલા એની આકૃતિ આપણે જોઈએ ખાસ. તો આ જે આકૃતિ છે ને કોષરસ પટલની, એ મેં મારી રીતે ડ્રો કરેલી છે. તમને જે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે એ આકૃતિ 3D લેવલની અંદર આપેલી છે, 3Dની અંદર આપેલી છે. તમે એ આકૃતિ 3Dમાં ન દોરતા 2Dની અંદર પણ આ રીતે આકૃતિ ડ્રો કરી શકો. સિમ્પલ તમારે જે કમ્પોનેન્ટ્સ, મતલબ કે જે પાર્ટ અથવા તો જે ભાગ કોષરસ પટલની અંદર આવતા હોય તે ભાગ તમારે ખાલી દર્શાવવાના રહેશે. એ ભાગ તમે દર્શાવી દો એટલે આકૃતિ એકદમ કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે એક થોડીક એવી માહિતી લઈએ કે ધારો કે કોઈ પણ આ એક કોષ છે, આપણે આને વનસ્પતિ કોષ લઈએ. તો વનસ્પતિ કોષ હોય તો બહારની ભાગમાં જે દિવાલ આવેલી હોય, બરોબર છે, તો આ જે દિવાલ છે ને એને આપણે શું નામ આપીએ છીએ તો કે કોષ દિવાલ, બરોબર. અને અંદરનો ભાગ જે છે એને આપણે કહીએ છીએ કોષરસ પટલ. હવે એ કોષરસ પટલ છે ને એનો ધારો કે આટલો કમથો તમે છેદ લ્યો અને એ છેદ લઈ અને એને માઇક્રોસ્કોપની અંદર એનલાર્જ કરો તો આપણને આવી રચના જોવા મળે. સમજણું આખું? જો માઇક્રોસ્કોપની અંદર તમે એનલાર્જ કરો એટલે મોટો કરો તો આ જે કોષરસ પટલ છે એ તમને આવી રચનામાં જોવા મળે. અને આજના લેક્ચરની અંદર આપણે આ રચના વિશે અભ્યાસ કરવાનો છે. હજી એક વખત કહી દઉં છું કે તમે ટેક્સ્ટ બુકમાં આકૃતિ છે એ ન દોરો તો ચાલે, તમે આ આકૃતિ ડ્રો કરી નાખો ને તોય ચાલે. ટેક્સ્ટ બુકની અંદર જે આકૃતિ છે તમે ડ્રો કરવાની ટ્રાય કરજો, થોડીક અઘરી પડી જશે. એટલે તમે ખાસ આ જ આકૃતિ ડ્રો કરજો, મેં બોર્ડની અંદર જે ડ્રો કરી છે તે. ઓકે. હવે કોષરસ પટલ છે ને એની શોધ સૌથી પહેલાં ક્યારે થઈ? તો કોષરસ પટલ છે એ 1950માં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. જો સૌથી પહેલાં તો એ કે કોષ છે ને એને તમે સાદા માઇક્રોસ્કોપમાં જોઈ શકો, પણ કોષની વિવિધ પ્રકારની અંગિકાઓ છે ને એને જોવા માટે હંમેશા ને હંમેશા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. એટલે કોષ છે એની અંદર કોષરસ પટલ છે, તો એને જોવું હોય, એની જે આવી રચનાઓ જોવી હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. અને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ 1950માં થઈ અને ત્યારે વૈજ્ઞાનિકોને કોષરસ પટલ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ. હવે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના કોષ હોય. સૌથી પહેલું એવું કયો કોષ છે કે જે વૈજ્ઞાનિકોએ કોષરસ પટલ જોવા માટે અભ્યાસ કર્યો? તો એમાં આવશે સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ માનવના રક્તકણ, બરાબર છે, એનું કોષરસ પટલનો અભ્યાસ કર્યો. એટલે સૌથી પહેલાં માનવની અંદર રક્તકણ છે એના કોષરસ પટલનો અભ્યાસ કર્યો. અને એ અભ્યાસની અંદર વૈજ્ઞાનિકને શું જાણવા મળ્યું તો કે કોષરસ પટલ છે ને એ દ્વિસ્તરીય લિપિડનો બનેલો હોય. શેનો બનેલો હોય છે તો કે દ્વિસ્તરીય લિપિડ. મતલબ એની અંદર લિપિડના અણુઓ 2 સ્તર ધરાવે છે, બરાબર છે. આ બ્લુ કલરથી મેં અહીં લખ્યું છે જો, દ્વિસ્તરીય લિપિડ, બરાબર. એટલે આ એક સ્તર છે અને આ કયું છે બીજું સ્તર. હવે ખાલી એટલી ખબર હતી કે દ્વિસ્તરીય લિપિડનો બનેલો છે.
પણ એ લિપિડ કઈ રીતે ગોઠવાયેલા છે એના વિશેની હજી પણ કોઈ વૈજ્ઞાનિકને માહિતી નહોતી. ધીમે ધીમે જેમ જેમ સમય જાતો ગયો એમ વૈજ્ઞાનિકોને માહિતી પ્રાપ્ત થતી ગઈ અને લિપિડની ગોઠવણી વિશેની ખ્યાલ આવ્યો. હવે પ્રશ્ન આપણને એવો થાય, લિપિડ કઈ રીતે ગોઠવાયેલા હોય? તો એની માટે સૌથી પહેલાં આપણે આ લિપિડનો અણુ છે ને એને એનલાર્જ કરી લઈ આ રીતે. હવે લિપિડનો અણુ છે ને આને કહેવામાં આવે છે ધ્રુવીય શીર્ષ. શું કહેવામાં આવે છે? તો કે ધ્રુવીય શીર્ષ. અને આ જે ભાગ છે એને કહેવામાં આવે છે અધ્રુવીય પૂંછડી. બરાબર, આવા ઘણા બધા અણુઓ અહીંયા આવેલા છે. હવે ધ્રુવીય શીર્ષ અને અધ્રુવીય પૂંછડી કઈ રીતે ગોઠવાયેલા હોય? તો કે કોષરસ પટલની અંદર લિપિડ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેનું ધ્રુવીય શીર્ષ બહારના ભાગમાં આવે અને અધ્રુવીય પૂંછડી કયા ભાગમાં આવશે? તો કે અંદરના ભાગમાં. બરાબર, મતલબ કે આ ધ્રુવીય શીર્ષ છે એ બહારના ભાગમાં, અધ્રુવીય પૂંછડી ક્યાં હોય? તો કે અંદરના ભાગમાં. તમે જો આ છે ને આ શીર્ષ છે અને આ શું છે? તો કે પૂંછડી. એટલે પૂંછડી અંદરના ભાગમાં છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ અધ્રુવીય પૂંછડી શેની બનેલી હોય? તો કે અધ્રુવીય પૂંછડી છે ને એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય. કેની બનેલી હોય છે? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને તે જલીય પર્યાવરણથી રક્ષિત હોય, આવું લખ્યું છે. જલીય પર્યાવરણથી રક્ષિત એટલે શું? તો આ લિપિડના અણુઓ છે ને એ બે અણુઓ વચ્ચેનો આ જે માધ્યમ છે આવડું આ બધું, અહીંયા ક્યાંય પણ પ્રકારે પાણીનું આવરણ અથવા તો પાણી નામની વસ્તુ આવેલી હોતી નથી. બરાબર, કારણ કે એક વસ્તુ છે કે લિપિડ અને પાણી એ બંને ક્યારેય મેચ થતા નથી પહેલી વાત તો. એટલે અધ્રુવીય પૂંછડી છે ને એ જલીય પર્યાવરણથી રક્ષિત હોય એવું લખ્યું છે. બરાબર, આ ખાસ યાદ રાખવું. હવે પ્રશ્ન એવો થાય કે આ કોષરસ પટલની અંદર આ જે લિપિડ આવેલા છે એ લિપિડ કેવા પ્રકારના હોય? તો આ જે લિપિડ છે ને એ કેવા પ્રકારના હશે? તો કે ફોસ્ફોલિપિડ. કેવા પ્રકારના હોય છે? તો કે ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ એટલે શું થાય? તો કે ફોસ્ફરસ પ્લસ લિપિડ. એના વિશે આપણે આગળ બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર છે એની અંદર આપણે વિસ્તૃતની અંદર ચર્ચા કરશું હજી. બરાબર, હવે આગળ જોઈએ. જેમ જેમ સમય જાતો ગયો એમ એમ અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો દ્વારા કોષરસ પટલ વિશેની વધારાની માહિતી મળતી ગઈ. ધીમે ધીમે એવું ખબર પડી કે કોષરસ પટલ છે ને ખાલી લિપિડ જ નથી ધરાવતું, પણ એની અંદર પ્રોટીન આવેલા છે અને બીજું શું આવેલું છે? તો કે કાર્બોદિત પણ આવેલા છે. બરાબર, શું આવેલું છે? તો કે પ્રોટીન આવેલા છે અને કાર્બોદિત આવેલા છે. હવે અલગ અલગ કોષની અંદર, કોષરસ પટલની અંદર પ્રોટીન અને કાર્બોદિતનું પ્રમાણ પણ કેવું હોય છે? તો કે અલગ અલગ. જરૂરી નથી, હા એક વસ્તુ કન્ફર્મ છે કે કોઈ પણ કોષની અંદર કોષરસ પટલ હોય ને તો કાર્બોદિત અને પ્રોટીન પણ આવેલા હોય, પણ કેટલા આવેલા છે ને એ આપણને હજી ખબર નથી. મતલબ કે એ ડિપેન્ડ્સ કરે કે કયા કોષની વાત કરો છો. તમને વાત કરી છે કે ધારો કે આપણે વાત કરતા હોઈએ રક્તકણની, બરોબર છે, તો એની અંદર 51% જેટલું શું આવેલું હોય? તો કે પ્રોટીન. 40% જેટલું શું આવેલું હોય? તો કે કાર્બોદિત. અને 51 ને 40 બાકી કેટલા ટકા વધ્યું? તો કે 9% જેટલું શું આવેલું હોય? તો કે લિપિડ. શું આવેલું હોય? તો કે લિપિડ. હવે તમને ખાલી 51 અને 40નું જ પ્રમાણ આપ્યું છે, 9% લિપિડ આપ્યું નથી, પણ આપણે સમજી લેવાનું. બરાબર, હવે જો આ આકૃતિ ઉપર આવી જાઓ. હવે આ લિપિડ છે, ત્યાર પછી આ પ્રોટીન આવેલા છે, અને યલો કલરથી જે ડ્રો કરેલું છે ને કાર્બોદિત છે. કાર્બોદિત એટલે શર્કરા. શર્કરા તમે કોઈ પણ લઈ શકો, પોલિસેકેરાઇડ હોય, મોનોસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ હોય. એક એક્ઝામ્પલ લઉં તો ગ્લુકોઝ C6H12O6 ઇટ્સ અ વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, મતલબ કે એક પ્રકારનો કાર્બોદિત છે.
એટલે કહેવા શું માગે છે તો કે ખાલી લિપિડનો જ અણુ નથી, કોષરસ પટલ ખાલી લિપિડના જ બનેલા નથી, એની સાથે કાર્બોદિત પણ છે અને એની સાથે પ્રોટીન પણ આવેલા છે. અલગ અલગ કોષની અંદર કાર્બોદિત અને પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે તો કે હંમેશા અલગ અલગ હોય છે. બરાબર, આગળ જોઈએ. હવે એક મુદ્દો ખાસ હું તમને જણાવવા માગું છું જે નીટ માટે થોડોક મહત્વનો છે, ટેક્સ્ટ બુકની અંદર નથી. હવે સૌથી પહેલાં કોષરસ પટલની જો સંકલ્પના રજૂ કરવાવાળા હોય ને તો એ વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટસન. શું નામ છે? રોબર્ટસન. અને એણે જે કલ્પના રજૂ કરી હતી ને એને કહેવામાં આવે છે એકમ પટલ સંકલ્પના. એણે શું કીધું હતું તો કે કોષરસ પટલ છે ને એ દ્વિસ્તરીય લિપિડનો બનેલો છે, એ સાચું છે, પણ એની ફરતે શું આવેલું હોય તો કે પ્રોટીનનો અસમ સ્તર આવેલું હોય. મતલબ એની ફરતે શું આવેલું હોય તો કે પ્રોટીનનું સ્તર આવેલું હોય. મતલબ કે આ લિપિડ છે ને એની ફરતે આખું પ્રોટીનનું સ્તર આવેલું છે. હવે તમે જુઓ તો તમને ખરેખર એવું દેખાય છે તો કે ના. એટલે રોબર્ટસને જે પટલમય સંકલ્પના કરી હતી એ ખોટી હતી. એટલે ખાસ આપણે જ્યારે કોષરસ પટલને યાદ કરીએ ને ત્યારે રોબર્ટસનને પણ યાદ કરવા જરૂરી છે. એટલે આ મુદ્દો છે ને એ ખાસ એક લખી નાખજો, ટેક્સ્ટ બુકમાં નથી એટલા માટે. હવે ધીમે ધીમે જેમ જેમ શોધ થતી ગઈ ત્યારે એમ ખબર પડી કે પ્રોટીન અને કાર્બોદિત પણ છે. હવે પ્રોટીન છે ને એની ગોઠવણીના કારણે એ પ્રોટીનને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક પ્રોટીન છે ને એને કહેવાય પરિઘીય પ્રોટીન અને બીજું પ્રોટીન છે એને કહેવાય અંતર્ગત પ્રોટીન. પરિઘીય પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન એટલે શું થાય તો જે પ્રોટીન ખાલી કોષરસ પટલમાં ઉપર છલી ગોઠવણી ધરાવતા હોય, જો અહીં ક્યાંય નીચે નથી, તો એવા પ્રોટીનને શું કહેવાય તો કે પરિઘીય પ્રોટીન, કે જે ખાલી ઉપર છલી ગોઠવણી ધરાવે છે. તમે જો આ પ્રોટીન છે અંદર ક્યાંય કોષરસ પટલની અંદર ખૂપેલા છે તો કે ના, તો એ પ્રોટીન ક્યાં છે? પરિઘીય. જે પ્રોટીન સંપૂર્ણપણે કોષરસ પટલમાં ખૂપેલા છે અથવા તો અંશતઃ ખૂપેલા છે, મતલબ બીજી બાજુ જો બહાર નથી નીકળ્યા પણ ખૂપેલા છે, તો એને શું કહેવામાં આવે છે તો કે અંતર્ગત પ્રોટીન. સમજાણું આખું? એટલે એક વસ્તુ તો કન્ફર્મ છે કે કોષરસ પટલની જે રોબર્ટસને સંકલ્પના કરી હતી એ ખોટી. એણે એમ કીધું હતું પ્રોટીનનો ફરતી બાજુ સ્તર આવેલો છે, પણ આપણે શું જોયું તો કે પ્રોટીન કાં તો ખૂપેલા છે અને કાં તો બહારની સપાટી ઉપર ચોટેલા છે, પણ એની ફરતે સ્તર આવેલો છે નહીં. મતલબ લિપિડની ફરતે સ્તર આવેલો નથી. બરાબર? હવે આગળ જોઈએ. થોડીક વાર આ ઇરેઝ કરી નાખું છું આટલું. હવે સૌથી મહત્વની વાત કે કોષરસ પટલ છે ને એનું સર્વ સ્વીકૃત મોડલ 1972માં એક વૈજ્ઞાનિક છે, બે વૈજ્ઞાનિક, આમ તો એક નહીં, એક આવશે સિંગર અને નિકોલસન. આ બે વૈજ્ઞાનિકોએ છે એ કોષરસ સ્તરનું સર્વ સ્વીકૃત મોડલ બનાવ્યું કે જે આપણે આજે પણ માન્ય છે. અને એ મોડેલને કહેવામાં આવે છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. શું કહેવામાં આવે છે તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. જે આપણે અહીંયા ડ્રો કરેલું છે એ જ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ. મતલબ કોષરસ પટલ આપણે આજે જે મોડલથી સમજીએ છીએ એ મોડેલ છે એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે અને તે 1972માં સિંગર અને નિકોલસને આપેલું છે. એણે એવું કીધું કે લિપિડ છે ને એ લીધે આ મોડેલ કેવું છે તો કે અર્ધતરલ છે. અર્ધતરલ એટલે શું થાય તો કે કોષરસ પટલ છે ને એ સેમી ફ્લુઇડ છે, નહીં તો ઘન અને નહીં તો પ્રવાહી. અને એનો ઉપયોગ શું છે તો કે સૌથી પહેલો ઉપયોગ કે કોષીય જોડાણમાં, મતલબ કે એક કોષ બીજા કોષ સાથે જોડાય. ધારો કે આ વનસ્પતિ કોષ ન હોતા પ્રાણી કોષ હોય તો બહારની સીમા તરીકે તો આની અંદર કોષરસ પટલ જ થઈ ગયો કે નહીં. ધારો કે તો બાજુના કોષને આની હારે જોડાવવું હોય તો કેના મારફતે જોડાઈ શકે તો કે કોષરસ પટલ મારફતે જોડાઈ શકે. આ કોષરસ પટલ બે એકબીજા સાથે જોડાય તો બે કોષો જોડાઈ ગયા કે નહીં. અને એ જોડાય તો એને શું કહેવામાં આવે છે? કોષીય જોડાણ. બરાબર? આગળ વિવિધ પ્રકારના અણુઓની ગતિ. બરાબર છે? વિવિધ પ્રકારના અણુઓની ગતિ, કોષોનું નિર્માણ છે, કોષોનું જોડાણ છે, અણુઓની ગતિ છે.
આ ઉપરાંત બાહ્ય દ્રવ્યો છે એનો નાશ છે, ઘણું બધું અલગ અલગ પ્રકારે આ કામ કરે છે. હવે મેઇન ફંક્શન શું આ કોષરસ પટલનું? તો કે કોષરસ પટલનું મહત્વનું કાર્ય શું છે? તો કે મહત્વનું કાર્ય શું છે? તો કે તે અણુઓને પોતાની આરપાર ગતિ કરવાનું, આરપાર આવશે, ગતિ કરાવવાનું. અણુઓની પોતાની આરપાર મતલબ કે કોષ છે, ધારો કે આ પ્રાણી કોષ છે તો બહારનું આવરણ તો કોષરસ પટલ થઈ ગયું. હવે અહીં ધારો કે કોઈ અણુ છે તો એને અંદર આવવું છે તો કેની મારફતે આવે? તો કે કોષરસ પટલ મારફતે. જો કોષરસ પટલ ઈચ્છે તો જ આ અણુને અંદર આવવા દેશે, એ સિવાય અંદર આવવા દેશે નહીં. એટલે એનું મહત્વનું કાર્ય શું? તો કે અણુઓની પોતાની આરપાર ગતિ કરવાનું, મતલબ કે પોતે કોષરસ પટલ છે, અણુઓને અંદર આવવા દેવા કે નહીં તે કોણ ડિસિઝન લે છે? તો કે કોષરસ પટલ. હવે બે રીતે પ્રવેશશીલ તરીકે વર્તે છે. એ અપ્રવેશશીલ અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ તરીકે વર્તે. અપ્રવેશશીલ તો આપણે ન કહી શકીએ, પણ અહીંયા આપણે એવું લખીએ કે અર્ધ પ્રવેશશીલ. બરાબર? અર્ધ પ્રવેશશીલ અને પસંદગીમાન એટલે શું થાય? તો અર્ધ પ્રવેશશીલ એટલે અમુક દ્રવ્યો અંદર આવવા દે ને અમુકને ન આવવા દે, એને કહેવાય અર્ધ પ્રવેશશીલ. પસંદગીમાન એટલે શું થાય? તો કે જે દ્રવ્યોની ખરેખર કોષની અંદર જરૂર છે ને એને જ આવવા દે, એ સિવાય કોઈને આવવા દેશે નહીં. હવે કોષરસ પટલ છે ને એ 3 પ્રકારના વહન કરે છે. એમાંથી સૌથી પહેલું વહન છે ને એને કહેવાય નિષ્ક્રિય વહન. ત્યાર પછી બીજું વહન છે એને કહેવામાં આવે છે આશ્રુતિ, અને ત્રીજું વહન છે એને કહેવામાં આવે છે સક્રિય વહન. સૌથી પહેલાં નિષ્ક્રિય વહન એટલે શું થાય? તો કે એવા અણુઓ કે જે પોતે એટીપી વગર વહન પામતા હોય. બરાબર? એટીપી વગર મતલબ કે એટીપી સ્વરૂપે ઉર્જાની જરૂર ન હોય અને છતાં વહન પામતા હોય, શક્તિની મદદ વગર, એને શું કહેવાય? તો કે નિષ્ક્રિય વહન. કઈ રીતે? તો ધારો કે આ એક બીકર છે, આ બીજું બીકર છે, બેયને મેં જોઈન્ટ કરી દીધા. આ બીકર અહીં સુધી પાણીનું ભરેલું છે, આ બીકર છે એ અહીં સુધી પાણીનું ભરેલું છે. આને નામ આપીએ એ અને આને નામ આપીએ બી. અહીં વચ્ચે હું એક નળ મૂકી દઉં, અવરોધ. હવે ધારો કે હું આ નળ ખોલું તો પાણી કયા બીકરમાંથી ક્યાં જશે? એમાંથી બી જાય કે બીમાંથી એ? તો તમે સીધો જવાબ આપો કે એમાંથી ગતિ કઈ બાજુ કરશે? તો કે બી બાજુ. શું કામ? તો કે એમાં પાણી વધારે છે ને બીમાં કેવું છે? તો કે ઓછું. જ્યારે એમાં પાણી વધારે છે અને બીમાં ઓછું છે તો આમાં ક્યાંય શક્તિની જરૂર પડશે? તમે નળ ખોલશો એટલે તરત જ ઓટોમેટિકલી જશે કે નહીં? તો એવા દ્રવ્યો કે જે પોતે એટીપીની વહનથી મદદ કરે, એટીપીની મદદ વગર વહન કરે, કે જ્યાં કોઈ પણ પ્રકારની શક્તિની જરૂર ન પડે, એવા દ્રવ્યો છે એના વહનને કહેવાય નિષ્ક્રિય વહન. અહીં ક્યાંય શક્તિની જરૂર પડતી નથી. એટલે નિષ્ક્રિય વહનમાં છે ને દ્રવ્યો સંકેન્દ્રણ ઢોળાંશ, સાંદ્રતા ઢોળાંશ અનુસાર વહન પામે. મતલબ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. અહીં સાંદ્રતા વધારે છે, અહીં સાંદ્રતા ઓછી. ધારો કે આ કોષની બહારનો ભાગ છે અને આ કોષની અંદરનો ભાગ છે, તો અહીંયા દ્રવ્યોનું સંકેન્દ્રણ વધારે હોય ને તો એ વધારેથી ઓછી તરફ ઓટોમેટિકલી ગતિ કરશે. એમાં કોઈ પણ પ્રકારની શક્તિની જરૂર પડશે નહીં. આ દ્રવ્યોની બદલે જો પાણી હોય, મતલબ કે વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારથી ઓછી સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ જો પાણી વહન પામતું હોય તો એને શું કહેવાય? તો કે આશ્રુતિ. બરાબર? જે દ્રવ્યો છે મતલબ કે કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, કોઈ પણ હોય, એની જગ્યાએ પાણી હોય તો એ વહનને શું કહેવાય? તો કે આશ્રુતિ. હવે ઘણા બધા અણુઓ એવા છે, બરાબર, ખાસ યાદ રાખજો, ઘણા બધા અણુઓ એવા છે કે જે ધ્રુવીય અણુ છે. ધ્રુવીય અણુ એટલે શું થાય? તો કે જલાનુરાગી, મતલબ પાણી સાથે પ્રક્રિયા કરવાવાળા. એ આ અધ્રુવીય પટલમાંથી પસાર થતા નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવી, પસાર થતા નથી. ધ્રુવીય અણુ છે અધ્રુવીય પટલમાં પસાર ન થાય. ફોર એક્ઝામ્પલ કે આખું પટલ છે એ મોટે ભાગે લિપિડનું બનેલું છે, તમે જુઓ. હવે અહીંયા H2O નો અણુ હોય, પાણીનો અણુ,
તો પાણી અને લિપિડને વર્ષોથી જામતી નથી પહેલી વાત તો એટલે પાણી છે એ લિપિડમાં જ પસાર થશે તો કે ના. તો પાણી છે એ કેવું કહેવાય? ધ્રુવીય. કોષરસ પટલનું લિપિડ છે એ કેવું કહેવાય? અધ્રુવીય. એ પસાર થઈ શકે નહીં. પણ ખરેખર એકચ્યુઅલીમાં કોષને પાણીની જરૂર છે તો મતલબ કે આ પાણી છે લિપિડ તો પસાર થવા દેશે નહીં, તો પાણી પાસે ઓપ્શન શું? તો કે લિપિડ નથી થવા દેતું પણ પ્રોટીન તો પસાર થવા દેશે કે નહીં? એ પાછા કેવા પ્રોટીન? તો કે એકદમ સંપૂર્ણપણે અંદર ખૂપેલા હોય. જો આ વહન ન કરીએ કારણ કે પાણીનો અણુ અહીંથી જશે તો અહીં વચ્ચે અટકી જશે. આ અણુ એક જ એવો છે, મતલબ કે આવા ઘણા બધા હોય કે જે પટલની આરપાર શું કરે? તો કે જલાનુરાગીનું અણુનું વહન કરે. એટલે જે અણુઓ ધ્રુવીય છે કે જે પટલમાંથી પસાર થઈ શકતા નથી, જલાનુરાગી અણુ કે જે પટલમાંથી પસાર થઈ શકતા નથી, તેનું લિપિડ વહન નહીં કરાવે. એનું વહન કોણ કરાવશે? તો કે પટલની અંદર રહેલા પ્રોટીન. કોણ કરાવશે? તો કે પ્રોટીન. એ વહન પણ એક નિષ્ક્રિય વહનનો જ પ્રકાર છે. ત્રીજું કે ઘણી વખત એવું બને કે બહાર છે ને કોઈ પણ દ્રવ્યોનું સંકેન્દ્રણ વધુ હોય અને અંદર દ્રવ્યોનું સંકેન્દ્રણ કેવું હોય? તો કે ઓછું. બહાર સંકેન્દ્રણ વધારે મતલબ સાંદ્રતા વધારે, અંદર ઓછું. તો બહારથી અંદર તો આવે જ છે દ્રવ્યો, નો ડાઉટ, નિષ્ક્રિય વહનથી. આપણે ભણ્યા એમ, આ ઓલા 2 બીકર દોર્યા હતા એમ, બરાબર? આપણે એમ કીધું હતું એ બીકરમાંથી બી બીકર તરફ જાય કારણ કે એ બીકરમાં છે એ પાણી વધુ છે અને બી બીકરમાં છે એ પાણી ઓછું છે. તો આમાંથી આમાં તો જાય જ છે, વધુથી ઓછા તરફ તો ગતિ કરે જ છે. પણ હું તમને એમ કહું કે બીમાંથી મારે એમાં વહન કરાવવું છે તો તમે આ બીકરની અંદર પાણી હોય એના પ્રેશર મારો તો બીમાંથી એ તરફ વહન થઈ શકે ને. પણ પ્રેશર મારવા માટે શક્તિની જરૂર પડે કે નહીં? મતલબ ધકેલવા પડે ને. બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે ઘરે ટાંકી હોય ઉપર ધાબા ઉપર, તો આપણે ઉપરથી પાણી તો નીચે આવે ગુરુત્વાકર્ષણની મદદથી, શક્તિનો ઉપયોગ વગર. પણ નીચેથી ઉપર ચડાવવું હોય તો આપણે પંપથી ચડાવવું પડે કે નહીં? મોટરથી. તો એ મોટર ચાલુ કરવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે અને એને એનર્જી કહેવાય, શક્તિની જરૂર પડી કે નહીં? તો એ વહન કેવું થઈ ગયું? તો કે સક્રિય. તો જ્યારે અણુ છે એ પોતે ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફથી વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તાર, એટલે ઊંધું થઈ ગયું, એ વિસ્તાર તરફ ગતિ કરાવી હોય, મતલબ કે બહાર વધારે છે અંદર ઓછું છે, તો ઓછાથી વધારે તરફ ગતિ કરાવી હોય, કોષની જરૂરિયાત ગમે એ હોય, તો એવા સમયે શક્તિની જરૂર પડે. અને એ શક્તિની જરૂર પડે ને એ જે વહન થાય ને એને શું કહેવાય? તો કે સક્રિય વહન. અને સક્રિય વહન કરવા માટે આપણા શરીરની અંદર કોષમાં પંપ આવેલા હોય જેને કહેવામાં આવે છે Na+ અને K+ પંપ. શું કહેવામાં આવે છે? Na+ અને K+ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ કહેવામાં આવે છે, જેના વિશે વિસ્તૃતમાં હજી આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો ખાસ કોષરસ પટલની અંદર 3 પ્રકારના વહન, એક નિષ્ક્રિય વહન, આશ્રુતિ અને સક્રિય વહન, એ 3 વિશે યાદ રાખવું. તમને 2 માર્કમાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કોષરસ પટલ દ્વારા થતા 3 પ્રકારના વહન સમજાવો. હજી એક વખત શોર્ટની અંદર સમજાવી દઉં. નિષ્ક્રિય વહન છે એટીપી વગર વધુ સંકેન્દ્રણવાળો વિસ્તાર તરફથી ઓછા. એ જ વહન જો પાણીનું થતું હોય તેને શું કહેવાય? આશ્રુતિ. અને સક્રિય વહન એટલે શું થાય? તો કે ઓછાથી વધારે ઊંધું. તો સામે હોય એટીપીની જરૂર પડે. સમજી લો, તમારે ઢાળ ઉતરવા માટે ઉર્જાની જરૂર ન પડે, પણ ઢાળ ચડવા માટે તો ઉર્જાની જરૂર પડે ને, ઓછાથી વધારે તરફ જવા માટે. બરોબર છે? તો એ ઉર્જા છે જ્યાં વપરાય છે એને શું કહેવાય? સક્રિય વહન. વચ્ચે એક મેં એવું પણ તમને યાદ દેવરાયું કે જે અણુ જલાનુરાગી છે, જે પટલમાંથી પસાર થઈ શકતા નથી, તો એ પ્રોટીન દ્વારા પસાર થાય છે. એ વહનનું ટેક્સ્ટ બુકમાં તમને નામ નથી આપ્યું, પણ એને કહેવામાં આવે છે સાનુકૂલિત વહન. મતલબ કે એક અનુકૂળતા મુજબ વહન થાય છે. બરાબર? કે લિપિડ છે એ પસાર થવા દેતા નથી, તો એની સગવડતા શું? તો કે પ્રોટીન એ પણ પસાર થવા દે છે. તો ખાસ આ 3 પ્રકારના વહન યાદ કરજો. નો સમજાય તો તમે કોલ કરી શકો છો અથવા તો મેસેજ પણ કરી શકો છો. બરાબર? ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર તમને આપેલો છે. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ આપણે કોષ દિવાલ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. બરાબર? તમે આ જે ચેપ્ટર છે ને, આ આકૃતિ છે એ ખાસ યાદ રાખી લેજો. શોર્ટની અંદર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હશે
વધુને વધુ 11 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આપણે ડેઇલી લેક્ચર અપલોડ થયા છે. જે વિદ્યાર્થીઓ નવા હોય તે ચેનલ ખોલી અને પ્લે લિસ્ટની અંદર જાજો. પ્લે લિસ્ટની અંદર મેં બધાય ધોરણ વાઇઝ ફોલ્ડર બનાવ્યા છે. 11 સાયન્સનું ફોલ્ડર છે, એમાં પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યો એ ખોલજો એટલે લાઇનમાં તમને લેક્ચર મળી જશે. બરાબર? જે પાછળ રહી ગયા છે એ એક સાથે લેક્ચર જોઈ શકે. ખાસ ચેનલ યાદ રાખજો, યુટ્યુબ ચેનલ છે સુધીર સર બાયોલોજી. આવું પ્રોફાઇલ પિક્ચર છે, જો અહીં લખ્યું છે પ્રોફાઇલ પિક્ચરની અંદર રીતે સુધીર સર બાયોલોજી લખ્યું છે, એ મારી ચેનલ છે. બરાબર? સ્પેલિંગ યાદ રાખજો ખાસ, અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.